અમરેલી જિલ્લાના ધારી રેલવેના પ્રશ્નને જિલ્લા સાંસદ ભરત સુતરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જિલ્લા સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં મીટર ગેજ ટ્રેન શરૂ થઈ જશે, તે માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી દેવાઈ છે. રેલવે મંત્રી દ્વારા ધારીના રેલવે સુવિધાના પ્રશ્નને લઈને યોગ્ય કાર્યવાહી પણ બહુ જલ્દી હાથ ધરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું. તો છેલ્લા ઘણા સમયથી અમરેલીથી વેરાવળ તેમજ અમરેલીથી જૂનાગઢ ચાલતી મીટર ગેજ ટ્રેન બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું હોવાથી ટ્રેન બંધ કરવામાં આવી છે. ધારીથી લઈ વેરાવળ જૂનાગઢ સુધી બંધ કરવામાં આવેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે હોવાનું જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયાએ ખાતરી આપી હતી. સાંસદ શ્રી, રેલવેનો એક પ્રશ્ન ધારી ખાતે છે, તો એના માટે શું પ્રયત્ન કરવામાં આવ્યો છે? રેલવેના મેં બે દી પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે. જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે, અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું. પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી. અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો, ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું, ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ લાવી જશે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.